નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઐતિહાસિક ફિલ્મ છાવા ખૂબ જ ચર્ચાસ્પદ છે અત્યારે અને ખૂબ એમ કહી શકાય કે એનું જે પિક્ચરાઇઝેશન છે એ અદ્ભુત છે. એની સાથે સાથે જ્ઞાનની વાત છે. સનાતન ધર્મના રક્ષક એવા શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ, જેને છાવા કહેવામાં આવતા હતા. છાવા એટલે કે સિંહનું બચ્ચું. શરૂઆતથી લઈને અંત સુધી જકડી રાખતી આ ફિલ્મ ખરેખર અદ્ભુત રીતે એનું પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે. અને ડાયલોગ્સ ડિલિવરી અને સૌથી મહત્વની વાત કે જે યુદ્ધો સંભાજી મહારાજ 9 વર્ષના એમના શાસનકાળ દરમિયાન 123 યુદ્ધ ઔરંગઝેબ સાથે લડ્યા હતા. 123 યુદ્ધ, અને દરેક વખતે એમનો પરાજય કરવામાં સફળતા મળી હતી સંભાજી મહારાજને. દર વખતે ઔરંગઝેબને ફટકારીને છેક સુધી મૂકી આવતા હતા. 27 વર્ષ સુધી દક્ષિણના રાજ્યોમાં ઔરંગઝેબ પોતાના લાવ લશ્કર સાથે ભટકતો રહ્યો અને મરાઠા યોદ્ધાઓનો સામનો કરતો રહ્યો. મરાઠા યોદ્ધાઓ ક્રૂર હતા, આક્રાંતાઓની જેમ તૂટી પડતા હતા, અને એ જ્યારે પણ યુદ્ધમાં ઉતરતા ત્યારે એક નવા જનૂન અને જોશ સાથે ઉતરતા હતા. સહ્યાદ્રીના પર્વતમાળાથી માંડી અને જે કિલ્લાઓ આવેલા છે એ કિલ્લાઓ પણ ઐતિહાસિક છે. એ યુદ્ધના મુખ સાક્ષી છે. અત્યારે અંગ્રેજોની એન્ટ્રી તો ત્યાર પછી 200 વર્ષે થાય છે, પરંતુ એ પહેલા શિવાજી મહારાજે નૌકાદળ બનાવ્યું હતું અને એનો વિસ્તાર કરવા સાથે સંભાજી મહારાજે એમનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. સંભાજી મહારાજનું જે ચિત્રાંકન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે એનું પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે. ઔરંગઝેબને 27 વર્ષ સુધી દિલ્હીથી દૂર રાખવામાં મરાઠા યોદ્ધાઓ સફળ રહ્યા હતા. એના ઉપરથી તમે કલ્પના કરી શકો છો કે આ જાતિએ, મહારાષ્ટ્રીયનોએ કયા કક્ષાનું યુદ્ધ લડ્યું હશે મોગલ સૈન્યની સામે, કે એ લાખોની સંખ્યામાં ઉતરી આવતા હતા, ધાડે ધાડા ઉતરી આવતા હતા, અને આ મરાઠા યોદ્ધાઓ એમની કતલેઆમ બોલાવી અને એમને દર વખતે પીછેહટ કરવા માટે મજબૂર કરતા હતા. એક તબક્કે તો ઔરંગઝેબે પોતાના માથા પરથી તાજ પણ ઉતારી નાખ્યો હતો અને કસમ લીધી હતી કે જ્યાં સુધી સંભાજી મહારાજનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી હું આ હિન્દુસ્તાનનો જે તાજ છે મુગલ સમયનો એ હું માથા પર પહેરીશ નહીં. લાંબા સમય સુધી ઉઘાડા માથે ફરવા માટે ઔરંગઝેબને મજબૂર કરનારા મહાયોદ્ધા અને એની વાતો. રાયગઢનો જે કિલ્લો છે એ રાયગઢના કિલ્લાની પણ ઐતિહાસિક મહત્વ છે, અને આસપાસમાં જે કિલ્લાઓ આવેલા છે એ કિલ્લાઓ વચ્ચેનું સંકલન અને સંપૂર્ણ શાસન માત્ર 23 વર્ષની ઉંમરે છત્રપતિ બનેલા સંભાજી મહારાજ એક કુશળ નેતૃત્વ ધરાવતા રાજા હતા, ઉપરાંત સારા કવિ હતા અને શાસક હતા. ખૂબ સારા શાસક હતા. પ્રજામાં કોઈ પણ જગ્યાએ રંજાડ થાય તો ત્યાં તરત જ એમની મદદ પહોંચતી હતી, અને મુગલોએ સૌથી વધારે પ્રજાની કતલેઆમ મહારાષ્ટ્રની અંદર કરી છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લાથી માંડી અને જે વિસ્તારો આવે છે એ તમામની અંદર મુગલોએ જે કતલેઆમ કરી છે એ અકલ્પનીય છે. અને એની સામે મુગલ સૈન્યની જે કતલેઆમ કરી છે સંભાજી મહારાજ અને શિવાજી મહારાજે, એ પણ ઇતિહાસના પાને છે. સાથે સાથે બીજી એક વાત તમને એ પણ કહું કે ઇતિહાસમાં કોંગ્રેસ અને લેફ્ટિસ્ટોએ શિવાજી મહારાજને સુરત લૂંટવા આવ્યા એવું આપણને ભણાવ્યું. ખરેખર ખોટી વાત છે. શિવાજી મહારાજ જ્યારે પણ સુરત આવતા ત્યારે એમને સુરતના જે મહાજનો છે એ સ્વૈચ્છિક રીતે ધર્મ રક્ષા માટે એમને ફંડ આપતા હતા. એ લૂંટ કરવા આવ્યા હતા એવું મિથ આપણને ભણાવવામાં આવ્યું છે, બોગસ વાત ભણાવવામાં આવી છે, અને આપણા માનસમાં એ વાતને ફિટ કરવામાં આવી છે. શિવાજી મહારાજ સનાતન ધર્મ માટે લડતા લડતા શહીદ થયા હતા.
જ્યારે એમનો અંતિમ સમય આવ્યો ત્યારે વેદરાજોને પૂછ્યું કે હવે મારું કેટલું જીવન બાકી રહ્યું છે. માત્ર 50 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું. ત્યારે વેદરાજોએ પણ કહ્યું હતું કે મહારાજ ખૂબ ઓછો સમય છે. રાજસત્તાની અંદર જેટલો સમય પણ શિવાજી મહારાજે શાસન કર્યું એ વીરતાપૂર્વક કર્યું હતું. એમના જ પગલે ચાલી અને સંભાજી મહારાજ એટલે કે છાવા સિંહનું બચ્ચું એમણે પણ આ જ પ્રમાણે શાસન ચલાવ્યું અને મોગલોને ટક્કર આપી, મોગલોને પરાસ્ત કર્યા. 27 વર્ષ સુધી જે બાદશાહને દિલ્હીની સલ્તનત છોડી અને દક્ષિણમાં ભમતા રહેવું પડે, ભટકતા રહેવું પડે, કઈ હદે એમણે ટક્કર ઝીલી હશે એની કલ્પના થઈ શકે છે. રાજસત્તાની અંદર ખટપટો હતી, બધું જ હતું, અને છતાં પણ એ બધાની વચ્ચેથી માર્ગ કરી અને સત્તા ચલાવવી અને યુદ્ધો લડવા. 123 યુદ્ધ 9 વર્ષના શાસનગાળામાં. અદ્ભુત રીતે જે છે પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે સમગ્ર ફિલ્મ દરમિયાન. એક સનાતની તરીકે હું આપને વિનંતી કરું કે એક વખત આ ફિલ્મ જોવા જેવી છે. આપણા જે વીર યોદ્ધાઓ હતા એણે કઈ રીતે મોગલોથી આપણી આખીને આખી પેઢીઓને બચાવી છે, આખા રાષ્ટ્રને બચાવ્યું છે, સનાતન ધર્મને બચાવ્યું છે. એક શિવાજી મહારાજ ન હોત તો હિન્દુસ્તાનમાં સુન્નત હોત. એ શિવાજી મહારાજની ભવાની તલવારની વાત હોય કે છત્રપતિ સંભાજી મહારાજની વીરતાની વાત હોય. આપણને જે ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે એનાથી બહાર નીકળવાનો સમય છે. આપણા બાળકોને સાચો ઇતિહાસ સમજાવવાની જરૂર છે. મુગલ બાદશાહ ઔરંગઝેબે કેટલી હદે લગભગ 48 દિવસ સુધી કેદમાં રાખ્યા હતા, બાંધીને રાખ્યા હતા સંભાજી મહારાજને. એમની એવું કહેવાય છે કે આંખો ફોડી નાખવામાં આવી હતી. છેલ્લે 48 દિવસ સુધી રોજ ક્રૂરતા આચરવામાં આવતી હતી. યુદ્ધભૂમિ ઉપર ઈજાગ્રસ્ત થયા પછી એમને પકડવામાં આવ્યા, પકડીને એને બાંધવામાં આવ્યા. ત્યાર પછી એના ઘાવ ઉપર દરરોજ નમક નાખવામાં આવતું હતું. છતાં એ વીર યોદ્ધાના મોઢામાંથી એક ઉંકારો નહોતો નીકળતો, એની આંખમાં મોતનો ખોફ નહોતો. એને આંખો કાઢી લેવામાં આવી, છેલ્લે ધગધગતા સરિયા નાખીને આંખો ફોડી નાખવામાં આવી. આટલી ક્રૂરતા આચર્યા પછી એના તમામ નખ ખેંચી લેવામાં આવ્યા. નખ ખેંચવાથી પણ એ ક્રૂર બાદશાહ અટક્યો નહીં અને છેલ્લે એની જીભ પણ ખેંચી લેવામાં આવી. અને એવું કહેવાય છે કે જ્યારે સંભાજી મહારાજને મૃત્યુદંડ આપવામાં આવ્યો ત્યારથી લઈ અને એટલી બધી ક્રૂરતા આચરવામાં આવી હતી કે એના શબના ટુકડા કરીને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. કસાઈને પણ શરમાવે એટલી ક્રૂરતા અને વિકૃતિ સાથે એમના શબને ફેંકી દેવામાં આવ્યું હતું, કોઈ પણ અંતિમ સંસ્કાર કર્યા વગર. ત્યારે નદી કિનારાના ગામના લોકોને ખબર પડી કે અમારા છત્રપતિ મહારાજનું આ શબ છે અને એના ટુકડા છે. ત્યારે એ લોકોએ બધા જ ટુકડાઓ એકત્ર કર્યા અને એમનો અગ્નિદાહ કરવામાં આવ્યો. જે ક્રૂરતા બાદશાહે આચરી છે એ કદાચ ફિલ્મની અંદર વર્ણવવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે 10% છે. એના કરતાં પણ વધારે ભયંકર ક્રૂરતા આચરવામાં આવી હતી. સમગ્ર યુદ્ધ જીવન દરમિયાન યુદ્ધ અને યુદ્ધ માત્ર નગારે ઘા હતો એવું કહેવાય. અને જે શિવાજી મહારાજે ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરવાની શરૂઆત કરી હતી એને વિશ્વના દેશોએ અપનાવ્યું, વિશ્વના યોદ્ધાઓએ અપનાવ્યું. છાપો મારી અને યુદ્ધ કરવું, સૈનિકો જ્યારે તૈયાર ન હોય ત્યારે એમના ઉપર હુમલો કરી દેવો અને એની સતર્કતા ન હોય ત્યારે એમની કતલેઆમ કરવી. જે પ્રમાણે સહ્યાદ્રીના પર્વતમાળાઓમાં અને આ બધા જ કિલ્લાઓની અંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી એ પણ અદ્ભુત છે. એના ઉપર એક આખી સિરીઝ બની શકે. કિલ્લાઓની આંતરિક વ્યવસ્થા, કિલ્લાઓની અંદર જે અનાજ ભંડાર અને શસ્ત્ર સરંજામ રાખવામાં આવતો હતો એની વ્યવસ્થા, અને કિલ્લામાં જવા આવવાના જે ગુપ્ત માર્ગો હતા એના ઉપર પણ ખૂબ રહસ્યપૂર્વક એક ચર્ચા થઈ શકે એટલી બધી વિગતો છે.
અને ઐતિહાસિક વિગતોને આપણને કશે ને કશે છુપાવવામાં આવી છે આપણાથી, અને આપણને તેમજ આપણા બાળકોને એનાથી વિમુખ કરી દેવામાં આવ્યા છે. સનાતન ધર્મના આ રક્ષકો, આ રાજવીઓ, આ ક્ષત્રપ રાજવીઓ, એના જીવન વિશે આવી ઐતિહાસિક ફિલ્મો બનવી જ જોઈએ. હજુ પણ આવા ઘણા બધા પાત્રો છે કે જેના વિશેના પિક્ચરો બને, સિરિયલો બને તો એ અદ્ભુત બની શકે એમ છે. અને એક સનાતની તરીકે હું તમને વિનંતી કરીશ કે છાવા નામનું આ મૂવી ખરેખર જોવા જેવું છે, અને આપણા બાળકોને પણ બતાવવા જેવું છે કે આ આપણી વિરાસત છે, આ આપણા બહાદુર ક્ષત્રિયો છે, આ આપણા યોદ્ધાઓ છે, જે મુઠ્ઠીભર હોવા છતાં મોગલ સલ્તનતને ચેલેન્જ કરતા હતા અને 27 વર્ષ સુધી બાદશાહને એ જંગલોમાં ભટકવા માટે મજબૂર કરતા હતા. કેટલી વીરતા હશે, કેટલું પરાક્રમ હશે, કેટલું શૌર્ય હશે. આ તમામ બાબતો જો તમારે જોવી હોય તો છાવા એક વખત જોવા જેવું છે. તમને ગમશે જ. અને આપણી સનાતન ધર્મની પરંપરાઓ અને આપણા વીર યોદ્ધાઓ વિશેની આ વાતો ખરેખર સમજવા અને જાણવા જેવી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.